જોડિયા બંદર રોડ ઉપર બાવળની જાળીમાંથી અફઘાની ચરસના જથ્થા સાથે 3 ઝડપાયા. જામનગર જોડિયા બંદર રોડ ઉપર બાવળની જાળીમાંથી અફઘાની ચરસના જથ્થા સાથે 3 ઇસમોને પકડી પાડતી એસઓજી. જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેવો દ્વારા જામનગર જિલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે નો ડ્રગ્સ ઇન જામનગર અભિયાન શરૂ કરેલ છે. જે અનુસંધાને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર BN ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર LM ઝેરના માર્ગદર્શન મુજબ એસઓજી સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલ હતા. દરમિયાન એસઓજી સ્ટાફને ખાનગી બાતમી મળેલ કે ફરીદ બસીરભાઈ ખોડ તથા અજીજ મહમદભાઈ ગાદિયા તથા અસગર ગનીભાઈ પલેજા દરિયામાં કરચલા પકડવા ગયેલ હતા અને ત્યાંથી તેઓ માદક પદાર્થ ચરસનો જથ્થો લાવેલ છે અને આ જથ્થો તેઓએ દરિયા કિનારી સીમ વિસ્તારમાં સંતાડેલ છે અને આજરોજ આ 3 ઇસમો આ ચરસનો જથ્થો વેચાણ અર્થે જોડિયા ખાતે ભેગા મળી સગેવગે કરવાની પેરવીમાં છે તેવી હકીકત આધારે જોડિયા ગામ બંદર રોડ ઉપર આવેલ બાવળની જાળીમાંથી ઉપરોક્ત 3 ઇસમોને ગેરકાયદેસર માદક પદાર્થ ચરસ 5 મોબાઈલ કુલ મુદ્દામાલ મળી કિંમત ₹9,08,850 સાથે પકડેલ છે અને મજકૂર ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરાવેલ છે. જામનગર જિલ્લાના જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવેલ જોડિયા ગામથી બંદર રોડ ઉપર બાવળની જાળીમાં અમુક ઈસમોએ NDPS એટલે ચરસનો જથ્થો છુપાવેલો છે એવી ઇન્ફોર્મેશન જિલ્લા એસઓજી PI શ્રીને મળતા PI શ્રી દ્વારા લોકલ પોલીસને સાથે રાખી અને શંકાસ્પદ ઈસમોને લઈને ઇન્ટ્રોગેશન કરીને તેમના સાથે લઈ જઈ અને સર્ચ કરતાં તેમના 3 વ્યક્તિઓ પાસેથી દરિયા કિનારે દાટીને રાખેલ કુલ 5 કિલો 859 ગ્રામ જેટલું ચરસનો જથ્થો મળી આવેલ છે. એ ઈસમોનું નામ છે ફરીદ બસીરભાઈ ખોડ વાઢેર છે, અજીત મહમદભાઈ ગાધ વાધેર છે, અસગર ગનીભાઈ પાલેજા વાધેર છે. આ 3 ઈસમોને ઇન્ટ્રોગેશન કરતાં તેઓ દ્વારા એવું જણાવે છે કે અમને દરિયાની અંદર મળેલ છે પણ હજુ સીધી રીતે હકીકત જણાવતા નહીં હોય એનું ઇન્ટ્રોગેશન હાલ ચાલુ છે. આરોપીની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને રિમાન્ડ લેવાની પ્રોસેસ કરવામાં આવેલ છે. ત્યારબાદ મૂળ હકીકત ક્યાંથી આવે છે કેવી રીતનું છે હકીકતની તપાસ હાલ ચાલુ છે. NDPSના ગુનાઓમાં સંડોવણી એમની અગાઉ નથી જણાયેલ પણ અન્ય કદાચ નાના મોટા પ્રોહિબિશન અને જુગારના કેસોમાં સંડોવણી જણાયેલ છે. આની કિંમત આશરે આપણે 5 કિલો 859 ગ્રામનો 8,78,850ની કિંમતનો થાય છે અને એ લોકો પાસેથી એમના મોબાઈલ પણ આપણે રિકવર કર્યા છે. એટલે 3 મોબાઈલ લેતા 30,000ના મોબાઈલ થઈ અને આપણે 9,08,000નો મુદ્દામાલ એમની પાસેથી કબજે લીધેલ છે. 500 ગ્રામ જેટલું ચરસનો જથ્થો જ પકડાયો હતો. એ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા પકડવામાં આવેલ છે અને એ વ્યક્તિને પણ આ લોકોએ વેચાણ કરવા માટે 500 ગ્રામ આપેલાનું એવું પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ દરમિયાન